જય શ્રી કૃષ્ણ. અત્યારે વાત કરશું આપણે નવો ટોપિક જેનું નામ છે પ્રકાશ શ્વસન. નામ લખ્યું મેં પ્રકાશ શ્વસન. પ્રકાશ સંશ્લેષણ સાથે એનો સીધો સંબંધ નથી, પરંતુ કેલ્વિન ચક્ર સાથે આડકતરી રીતે એનો સંબંધ છે એવો આ ટોપિક છે. નામ કહ્યું મેં પ્રકાશ શ્વસન. આ ટોપિકને તમે બીજા આ નામથી પણ ઓળખી શકો. નામ છે C2 પથ. પ્રકાશ શ્વસનનું બીજું નામ છે C2 પથ. હવે મારો પ્રયત્ન એવો રહેશે કે તમે બહુ ઇઝીલી આ પોઈન્ટને સમજી જાઓ. શ્વસન, પહેલા તો આ શબ્દ સમજો. શ્વસન એટલે શું? તો કે શ્વસન એટલે પોષક તત્વનું મંદ દહન. પોષક તત્વનું મંદ દહન, બ્રેકડાઉન થાય, પોષક તત્વ તૂટે, એને શ્વસન કહેવાય. અને જો એ તૂટવાની ક્રિયા પ્રકાશની હાજરીમાં થાય તો નામ પડ્યું પ્રકાશ શ્વસન. અહીંયા આ પ્રોસેસમાં કશું બનવા કરતાં કંઈક બ્રેક થવાની પ્રક્રિયા આવવાની છે, કંઈક તૂટવાની પ્રક્રિયા આવવાની છે. આ પ્રક્રિયાને નામ કહ્યું પ્રકાશ શ્વસન. ધીમે ધીમે ભણશો એટલે ખ્યાલ આવશે તમને શું કહેવા માંગે છે. આની વ્યાખ્યા જો એવી કેવી હોય તો એવું કહી શકાય કે જે શ્વસન પ્રકાશની હાજરીમાં, જે શ્વસન પ્રકાશની હાજરીમાં અને હરિતકણમાં થતું હોય એ શ્વસનને પ્રકાશ શ્વસન કહે છે. ફરીવાર વ્યાખ્યા કહું કે જે શ્વસન પ્રકાશની હાજરીમાં અને હરિતકણમાં થતું હોય તો એને પ્રકાશ શ્વસન કહેવાય. તમને આખું આ સાયકલ દેખાય છે, ધ્યાનથી જુઓ. તમને મનમાં વિચાર આવે કે સર આપણી ટેક્સ્ટબુકમાં તો, આપણી ચોપડીની અંદર તો પ્રકાશ શ્વસન એક સીધું વર્ણન જ છે, આવું એક સમીકરણ ખાલી લખ્યું છે, તમે તો આ બધું શું દોર્યું છે? તો વાસ્તવિકતા એ છે કે તમે આ નહીં સમજો ને ત્યાં સુધી પૂરેપૂરી ખ્યાલ નહીં તમને આવે. તમારે આ યાદ રાખવાની જરૂર નથી, પણ આનું બેઝિક ખબર હોવું જોઈએ. એક પેરેગ્રાફમાં આનું થોડું વર્ણન કર્યું છે, તો એ તમે આ જોશો તો વધારે ખ્યાલ આવશે. તો આ ડાયાગ્રામ તમારા રેફરન્સ માટે છે. ચલો સ્ટાર્ટ કરું વાતની. તો પ્રકાશ શ્વસન ક્યાં થાય, કઈ વનસ્પતિઓમાં થાય? તો કે પ્રકાશ શ્વસન મોસ્ટલી C3 વનસ્પતિમાં થાય. હું આજે જે ટોપિક ભણાવવાનો છું એ C3 વનસ્પતિમાં થાય, C4માં નહીં. પહેલો પોઈન્ટ. નંબર 2, એના માટે કેટલી અંગિકાઓ જોઈએ? ત્રણ અંગિકાઓ જોઈએ. કોષની અંદર 3 અંગિકાઓ જોઈએ. 3 અંગિકાઓ, ઓર્ગેનલ્સ. કઈ કઈ 3 અંગિકા? તો કે હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર. 3 એટલે લાઈક વનસ્પતિના પર્ણનો આ કોષ છે, તો આ કોષની અંદર આ હરિતકણ છે, આ પેરોક્સિઝોમ છે, આ કણાભસૂત્ર છે માનો. તો યાદ રાખો અમે 3 અંગિકા દોરી છે એવું માનો. આ બોર્ડ છે તેને કોષ છે એવું માનો. આ બોર્ડને કોષ માનો, આ 3 અંગિકા માનો. આ કોષ, આ 3 અંગિકા. અહીંથી પ્રોસેસ સ્ટાર્ટ થઈ, હરિતકણમાંથી સ્ટાર્ટ થઈ. આ પ્રોસેસમાંથી વસ્તુ ફરતી 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 આમાં જઈને આમાંય. તો અહીં પ્રોસેસ સ્ટાર્ટ થાય, અહીંથી પૂરી થાય. તો આખી પ્રોસેસ C2 પથ ચલાવવા માટે ટોટલ કેટલી અંગિકાઓ વપરાય છે? MCQ પૂછાઈ શકે. તો જવાબ છે 3 અંગિકાઓ. એક હરિતકણ, એક પેરોક્સિઝોમ અને એક કણાભસૂત્ર. 1 2 3. તો પહેલો MCQ થઈ ગયો. કેટલી અંગિકાઓ જોઈએ? 3. કઈ વનસ્પતિમાં આ ચક્ર ચાલે? C3 વનસ્પતિમાં. કોની હાજરી જોઈએ? તો કે પ્રકાશની હાજરી જોઈએ. આ ઘટના થતી હોય છે. 3 અંગી. અત્યાર સુધી આ ચેપ્ટરમાં ખાલી હરિતકણની જ વાત કરી છે, પણ હરિતકણ સાથે
પેરોક્સિઝોમ અને કણાભ સૂત્રની જરૂરિયાત પડે છે. ફાઇન, ચલો આટલો પોઈન્ટ ખબર પડી ગઈ. હવે આ પથનું જે પહેલું સ્ટેપ છે, આ પહેલું સ્ટેપ, ફર્સ્ટ સ્ટેપ, વિદ્યાર્થી મિત્રો તમને ખાસ કહી દઉં કે જો તમને ફર્સ્ટ સ્ટેપ આવડી જાય, ખાલી પહેલું સ્ટેપ, એટલે આ પ્રોસેસનો 50% ભાગ તમને આવડી ગયો. આટલું બધું ચોપડીમાં લખેલું નથી, પહેલા સ્ટેપનું ખાસું વર્ણન છે. વાત છે હરિતકણથી પ્રોસેસની શરૂઆત થાય છે. આરયુબીપી, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, ખબર જ છે, કેલ્વિન ચક્રની શરૂઆત ત્યાંથી થઈ હતી. વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે. હવે હરિતકણમાં ઓક્સિજન આવે છે એ તમને ખ્યાલ જ છે. તમને થાય કે સર હરિતકણમાં ઓક્સિજન ક્યાંથી આવે છે? તો તમને એવું ખબર જ છે કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન O2 બને પણ છે. ધ્યાનથી સમજવાનો ટ્રાય કરજો. આરયુબીપી 5 કાર્બન વાળો છે. આરયુબીપી 5 કાર્બન વાળો છે. હવામાંથી ઓક્સિજન આવ્યો, કાં તો હરિતકણમાં બન્યો છે. તો આરયુબીપી O2 સાથે જોડાઈ અને 5 કાર્બન વાળું સંયોજન બ્રેક થાય, શ્વસન થાય, દહન થાય. આરયુબીપીનું દહન થાય, બ્રેક થાય તો 3 કાર્બન વાળો એક સંયોજન મળે જેનું નામ છે PGA, ફોસ્ફોગ્લિસરિક એસિડ, અને 2 કાર્બન વાળું એક સંયોજન મળે જેનું નામ છે ફોસ્ફોગ્લાયકોલેટ. તો બોલો 5 કાર્બન વાળું સંયોજન હતું કોણ? આરયુબીપી. દરેકને કહું ખાલી 5 જ મિનિટ ધ્યાન આપજો. આ 2 વસ્તુ આવડે એટલે તમને પછી હું બાકીનું ગોખાવા બેસવા નથી, જનરલ છે કહી દેવાનું છું. 5 કાર્બન વાળું સંયોજન શર્કરા, તમને ખ્યાલ છે, રિબ્યુલોઝ શર્કરા. 5 કાર્બન વાળી શર્કરા રિબ્યુલોઝ બાયફોસ્ફેટ છે. હવામાંથી O2 આવ્યો અને પેલા રૂબિસ્કો ઉત્સેચકની મદદથી આ બ્રેક થયો. તો એક સંયોજન 3 કાર્બન વાળું મળ્યું, 3 કાર્બન વાળું અને એક 2 કાર્બન વાળું. 3 કાર્બન વાળા સંયોજનનું નામ ફોસ્ફોગ્લિસરિક એસિડ. શું નામ પડે? ફોસ્ફોગ્લિસરિક એસિડ, PGA, ખબર જ છે. અને 2 કાર્બન વાળું સંયોજન ફોસ્ફોગ્લાયકોલેટ. શું નામ પડ્યું? ફોસ્ફોગ્લાયકોલેટ. અને આ આ જે PGA છે ને, આ PGA તો કેલ્વિન ચક્રમ જતો રહેશે. જ્યારે આ ફોસ્ફોગ્લાયકોલેટથી આ ચક્ર ચાલે છે. આ ફોસ્ફોગ્લાયકોલેટથી આ ચક્ર ચાલે છે. એનો અર્થ આ ચક્રમાં પહેલું સ્થાયી સંયોજન 2 કાર્બન વાળું થયું. આ ચક્રનું પહેલી સ્થાયી નિપજ કોણ છે? ફોસ્ફોગ્લાયકોલેટ. કેટલા કાર્બન છે? 2. એટલે આ પથનું નામ શું પડ્યું? C2 પથ. તમને આવડી ગયું? જો આજે C2 ભણ્યા કે ભણો છો, અગાઉ તમે C4 ભણ્યા, એની આગળ C3 ભણ્યા. પહેલું સ્થાયી સંયોજન 2 કાર્બન વાળું હોવાને કારણે આ પથનું નામ પડ્યું C2 પથ. ફાઇનલી આ ખબર પડી ગઈ તમને. ફોસ્ફોગ્લાયકોલેટ કેટલા કાર્બન? 2 કાર્બન. તો જવાબ આપો. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ O2 સાથે જોડાય. તમને થાય કે સર રૂબિસ્કોનું કામ તો કાર્બોક્સિલેશન નહોતું? ના. હવે યાદ રાખો, રૂબિસ્કો, તમને કહેલું છે મેં, રૂબિસ્કો વિશ્વનો સૌથી વધુ પ્રમાણ ધરાવતો પ્રોટીન કે ઉત્સેચક છે. દુનિયામાં સૌથી વધારે માત્રામાં કોઈ જોવા મળતું હોય તો આ ઉત્સેચક છે જેનું નામ છે રૂબિસ્કો. રૂબિસ્કોનું આખું નામ શું? તો કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજિનેઝ. કયું? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ ઓક્સિજિનેઝ કાર્બોક્સિલેઝ, આ એનું આખું નામ છે. તો અહીં એ કોના તરીકે વર્તતો હશે? તો કે અહીંયા એ વર્તે છે કોના તરીકે? તો કે ઓક્સિજિનેઝ તરીકે. તમને થાય કે ખબર ના પડી? હું કહી દઉં. અહીં જોજો,
એક જ ઉત્સેચક છે, આ રૂબિસ્કો છે માનો, તમને ખ્યાલ છે એનું ત્રિપરિમાણિક સ્વરૂપ હોય. ઉત્સેચક એક જ છે, એક જ ઉત્સેચક જો એને CO2 વધારે મળે, કાર્બન ડાયોક્સાઇડ વધારે મળે, તો તે કાર્બોક્સાઇલેઝ તરીકે વર્તે, અને O2 વધારે મળે તો ઓક્સિજનેઝ તરીકે વર્તે. તો તમને મનમાં પ્રશ્ન થાય કે સર હરિતકણમાં બે ઉત્સેચક હોય, આ હરિતકણમાં બે ઉત્સેચક હોય, કાર્બોક્સાઇલેઝ અને ઓક્સિજનેઝ? ના, ઉત્સેચક તો એક જ હોય જેનું નામ છે રૂબિસ્કો, પરંતુ એ એની ભૂમિકા બદલે છે, એ એનો રોલ બદલે છે જેવી એની જરૂરિયાત. ફરીવાર હું થોડુંક ધીમેથી કહું, તમને સાંભળી લો. જો બધાએ જોજો, જો વાતાવરણમાંથી હરિતકણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધારે આવતો હોય, જો CO2 વધારે આવશે તો RuBP સાથે O2 નહીં, CO2 જોડાશે. તો બોલો આ ઉત્સેચક કોના તરીકે વર્ત્યો? કેલ્વિન ચક્ર યાદ કરો, કાર્બોક્સાઇલેઝ તરીકે વર્ત્યો. તમને ખ્યાલ આવ્યો છે કોના તરીકે વર્ત્યો? કાર્બોક્સાઇલેઝ તરીકે વર્ત્યો. અને અત્યારે જો O2 વધારે હોય તો કોના તરીકે વર્તશે? ઓક્સિજનેઝ તરીકે વર્તે છે. તો યાદ રહેવું જોઈએ તમને કે તે ઓક્સિજનેઝ તરીકે વર્તશે. તો આઈ થિંક ખબર પડી તમને. મારે જો એટલે ઉદાહરણ સ્વરૂપે કેવું હોય તો એવું કહું, તમે લોકો ક્યારેક ક્યારેક લગ્ન પ્રસંગમાં ક્યાંક ગયા હોય, મેરેજમાં કેવું તેવું, યા તો પછી તમારા ઘરની આસપાસ ક્યાંક મેરેજ ચાલતું હોય, પેલી બેન્ડ આવી હોય, બેન્ડવાળા બધા અલગ અલગ ગીતો વગાડતા હોય, તો તમને એ બેન્ડમાં જે સિંગર હોય, ગાતો હોય, તો તમને આમ દૂરથી તમારા કાને અવાજ પડતો હોય તો તમને ખ્યાલ આવે કે કોઈક જેન્ટ્સ ગાઈ રહ્યો છે, અમુક અંતરા ફિમેલના અવાજમાં ચાલી રહ્યા છે, તો મેલ અને ફિમેલ બે ડ્યુએટ સોંગ ગાય છે એવું તમને સંભળાય છે કે હા ચલો બે જણ ગાઈ રહ્યા છે. તમને બહુ કુતૂહલતા થયેલા, ચલો હું બેઠો બેઠો હવે એક કામ કરું, કંટાળો જોઈ લાય જોઈ આવું કેવું વગાડે છે, કેવું ગાય છે, જોવા જાઉં. તમે જોવા જાઓ ને તો ત્યાં જઈને ખબર પડે કે ગાનાર વ્યક્તિ બે નહોતા, કોઈ એક જ છે. એક જ વ્યક્તિ મેલ વોઇસમાં પણ ગાય છે અને ફિમેલ વોઇસમાં પણ ગાય છે. મેલ અને ફિમેલ બંને વોઇસમાં ગાય છે. આનો મતલબ શું થયો કે વ્યક્તિ એક જ છે, વ્યક્તિ એક જ છે. જ્યારે મેલ પાર્ટ ગાવાનું આવે ત્યારે ભારે અવાજે ગાય છે, ફિમેલ વોઇસમાં ગાવાનું આવ્યું તો તીના અવાજે. એટલે ગાનાર વ્યક્તિ એક જ છે પણ કામ બે કરે છે. સેમ આ ઉત્સેચક એક જ છે, પણ જો અહીં CO2 વધારે હશે તો કાર્બોક્સિલેઝ તરીકે વર્તશે, CO2 સાથે જોડશે અને કેલ્વિન ચક્ર ચલાવશે. તમને યાદ કરો, RuBP સાથે CO2 જોડાય, કાર્બોક્સિલેઝ તરીકે વર્તે, તો બે PGA ના અણુ મળે છે 3 કાર્બન વાળા. આ કેલ્વિન ચક્ર ચાલે. પરંતુ CO2 કરતાં જો O2 વધી જાય, અહીંયા O2 વધી જાય અંદર હરિતકણમાં, તો તે કોના તરીકે વર્તશે? ઓક્સિજનેઝ તરીકે વર્તશે. અને RuBP જે 5 કાર્બન વાળો છે એને તોડીને 3 કાર્બન વાળો PGA બનાવશે અને 2 કાર્બન વાળો ફોસ્ફોગ્લાયકોલેટ બનાવશે, અને ત્યાંથી ચક્રની શરૂઆત થશે. એટલે કે પહેલી નીપજ બનશે 2 કાર્બન વાળી, એટલે નામ પડ્યું C2 પદ. તો તમને બધાને ખબર પડી ગઈ કે આ રૂબિસ્કો કાર્બોક્સિલેઝ તરીકે ક્યારે વર્તે, કાર્બોક્સિલેઝ તરીકે ક્યારે વર્તે અને ઓક્સિજનેઝ તરીકે ક્યારે વર્તે? તો કે CO2 અને O2 ની સાંદ્રતા કેટલી છે એના આધારે. અંદર CO2 વધારે હોય તો કાર્બોક્સિલેઝ, O2 વધારે હોય તો ઓક્સિજનેઝ. તો આવી રીતે કાર્ય કરે છે. ફોસ્ફોગ્લાયકોલેટ પ્લસ આ બન્યું PGA. PGA ગયું કેલ્વિન ચક્રમાં, જે આપણે ભણી ચૂક્યા છે એની વાત કરવાની નથી. આપણે આ ટોપિક તરફ જઈએ. તમને આ બે મુદ્દા ખબર પડી ગયા હશે. આ સમીકરણ યાદ છે? ચલો, ફોસ્ફોગ્લાયકોલેટ બન્યો.
ફોસ્ફોગ્લાયકોલેટનું, હવે બહુ ચોપડીમાં કશું ખાસ લખ્યું નથી, હવે તમે જોજો, ફોસ્ફોગ્લાયકોલેટનું ડીફોસ્ફોરાઇલેશન થાય. ડીફોસ્ફોરાઇલેશન ઇટ મીન કે ફોસ્ફેટ દૂર થાય. ફોસ્ફોગ્લાયકોલેટમાંથી ફોસ્ફેટ દૂર થાય તો શું બને? ગ્લાયકોલેટ. નામ જ છે ને, ફોસ્ફોગ્લાયકોલેટ. ફોસ્ફેટ જાય તો શું બન્યું? ગ્લાયકોલેટ. કાર્બન કેટલા? 2 જ. હું એક જ વાર કહીશ, બહુ રિપીટ નહીં કરો. આ ગ્લાયકોલેટ હરિતકણમાંથી, આ હરિતકણ છે એમાંથી પ્રસરણ પામી પેરોક્સિઝોમમાં આવે. શેમાં આવ્યો? પેરોક્સિઝોમમાં. બોલો, આ અંગિકા છે પેરોક્સિઝોમ, હરિતકણમાંથી પેરોક્સિઝોમ. ત્યાં આવીને તેનું ઓક્સિડેશન થાય. ગ્લાયકોલેટનું ઓક્સિડેશન થાય તો મળે ગ્લાયોક્ઝાઇલેટ પ્લસ H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. ગ્લાયોક્ઝાઇલેટ પ્લસ H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, 2 વસ્તુ મળે. ગ્લાયોક્ઝાઇલેટનું રૂપાંતરણ સૌથી સરળ એમિનો એસિડ ગ્લાયસિનમાં રૂપાંતરણ થાય. તમને મેં એમિનો એસિડ ભણાયા છે, તો ગ્લાયસિન 2 કાર્બનવાળા એમિનો એસિડ ગ્લાયસિનમાં કન્વર્ઝન થાય. ચલો, ગ્લાયસિન બન્યો તો ગ્લાયોક્ઝાઇલેટનું રૂપાંતરણ શેમાં થયું? ગ્લાયસિનમાં, જેમાં કાર્બન કેટલા છે? 2 કાર્બન છે. ચલો, આટલું થયું. આ ગ્લાયસિન 2 કાર્બન છે, ત્યાંથી પ્રસરણ પામી પેરોક્સિઝોમમાંથી શેમાં જાય? કણાભસૂત્રમાં. તો ગ્લાયસિન ક્યાં આવ્યો? કણાભસૂત્રમાં. કેટલા કાર્બન છે? 2 કાર્બન છે. હવે વિચાર કરજો, 2 કાર્બનવાળો ગ્લાયસિન અહીંયા આવ્યો. આ ગ્લાયસિન નું રૂપાંતરણ સેરીનમાં થાય અને એક CO2 દૂર થાય. એક CO2 દૂર થાય, એક એમોનિયા દૂર થાય, NAD નું રૂપાંતરણ NADH માં થઈ જાય. તો તમને થાય કે સર, અને હા, સેરીનમાં 3 કાર્બન છે. તમને મનમાં એક ક્વેશ્ચન થાય, એક પ્રશ્ન થયો કે સર કંઈક કન્ફ્યુઝન હોય એવું લાગે છે. શું કન્ફ્યુઝન છે? કે ગ્લાયસિનમાં તો 2 જ કાર્બન છે, એક CO2 દૂર થાય છે, તો સેરીનમાં 1 જ કાર્બન હોવો જોઈએ, તો 3 કાર્બન ક્યાંથી આવ્યા? ફરી એકવાર, ગ્લાયસિનમાં 2 કાર્બન છે, સેરીનમાં 3 કાર્બન છે, એક CO2 દૂર થયો, ગ્લાયસિનમાંથી એક CO2 દૂર થયો, તો એક કાર્બન ઓછો થવો જોઈએ, તો 2માંથી અહીંયા 1 જ રહેવો જોઈએ, તો અહીં 3 કેમ થયા? તો હું તમને એ સમજાવી દઉં, ધ્યાનથી સમજજો દરેક જણ. અહીંથી મેં આટલું જે ભણાવ્યું તમને એ 2 વાર થાય. કેટલી વાર થાય? 2 વાર. અને અહીંથી આ થાય ને તે 1 વાર. તમે બોર્ડ પર ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે, જેટલું મેં બ્લેક કલરમાં લખ્યું છે, જેટલું બ્લેક કલરમાં લખ્યું છે એ ઘટના 2 વાર થાય. ચલો, આખી પ્રોસેસ ફરી વાર ભણાવો. તમે એવું ધારો હમણાં કે ગ્લાયસિન 1 પડ્યો છે આગળ, આવ્યો, હું ફરી ભણાવું તો બીજી વાર આવશે. RuBPમાં 5 કાર્બન છે, O2 ની માત્રા વધારે છે CO2 કરતાં, O2 ની માત્રા CO2 કરતાં વધારે છે, એટલે રૂબિસ્કો કોના તરીકે વર્તશે? ઓક્સિજનેસ તરીકે વર્તશે. ફોસ્ફોગ્લાયકોલેટ અને PGA બને. ફોસ્ફોગ્લાયકોલેટમાં 2 કાર્બન છે, PGAમાં 3 કાર્બન છે. ફોસ્ફોગ્લાયકોલેટમાંથી ફોસ્ફેટ દૂર થાય તો ગ્લાયકોલેટ. ગ્લાયકોલેટ પેરોક્સિઝોમમાં આવે, એનું ઓક્સિડેશન થાય તો ગ્લાયોક્ઝાઇલેટ મળે, H2O2 મળે. ગ્લાયોક્ઝાઇલેટનું રૂપાંતરણ ગ્લાયસિનમાં થાય, 2 કાર્બન છે, જો 2 2 2 2 ને 2. આ ગ્લાયસિન ત્યાંથી પ્રસરણ પામીને ક્યાં આવ્યા? કણાભસૂત્રમાં. તો આ ઘટના 2 વાર થઈ. 2 વાર થઈ તો કોઈ મને કહો કેટલા ગ્લાયસિન મળ્યા? 2. એક ગ્લાયસિન અને બીજી વાર થાય તો બીજો ગ્લાયસિન. 2 ગ્લાયસિન એટલે કાર્બન કેટલા? 4. આ એક ગ્લાયસિનમાં 2 કાર્બન, તો 2માં કેટલા? 4. 4માંથી એક CO2 સ્વરૂપે ગયો,
તો 3 કાર્બનવાળો શું મળ્યો? સેરીન. ખબર પડી ગઈ? તમે સમજો, આવા 2 ગ્લાયસીન હતા. આ ઘટના અહીં સુધીની 2 વાર ચાલી. તો 2 ગ્લાયસીન એટલે કાર્બન 4, એક CO2 નીકળ્યો, 3 કાર્બનવાળો સેરીન મળ્યો. ગ્લાયસીનનું ડીએમિનેશન થાય. હું લખું ડીએમિનેશન. ડી કાર્બોક્સિલેશન. એમોનિયા દૂર થયો એટલે ડીએમિનેશન, CO2 દૂર થયો એટલે ડી કાર્બોક્સિલેશન, અને હાઇડ્રોજન દૂર થાય એટલે ઓક્સિડેશન. આમાંથી હાઇડ્રોજન નીકળ્યો, આમાં એડ થયો તો NADH બન્યા. એટલે ગ્લાયસીનનું શું થયું? ઓક્સિડેશન. પણ NADમાં હાઇડ્રોજન એડ થયો તો આનું થયું રિડક્શન. એટલે ગ્લાયસીનનું હાઇડ્રોજન દૂર થયા એટલે ઓક્સિડેશન, CO2 દૂર થયો એટલે ડીકાર્બોક્સિલેશન, એમોનિયા દૂર થયો ડીએમિનેશન. 3 કાર્બનવાળો શું મળ્યો? સેરીન. 3 કાર્બનવાળો શું મળ્યો? સેરીન. ચલો, આ સેરીન થયો. આ સેરીન પ્રસરણ પામીને પેરોક્સિઝોમમાં ગયો. એનું રૂપાંતરણ હાઇડ્રોક્સી પાયરુવેટમાં થયું, 3 કાર્બન. એનું રૂપાંતરણ ગ્લિસરેટમાં થયું, 3 કાર્બન. ગ્લિસરેટ એટલે ગ્લિસરિક એસિડ. આ ગ્લિસરેટ પ્રસરણ પામીને પાછો ક્યાં આવ્યો? હરિતકણમાં. જો ગોલ ફરીને અહીંયા આવ્યો. આવું તમારે કશું યાદ રાખવાની જરૂર નથી. અહીં આવ્યો હરિતકણમાં. ત્યાં આવીને શું થાય છે? ત્યાં આવીને શું થાય છે? આનું નામ છે ગ્લિસરેટ અને આનું નામ છે ફોસ્ફોગ્લિસરેટ અથવા ફોસ્ફોગ્લિસરિક એસિડ. ગ્લિસરેટ એટલે બોલી શકાય ગ્લિસરિક એસિડ, આનું નામ ફોસ્ફોગ્લિસરિક એસિડ. તો એટીપીનું રૂપાંતરણ એડીપીમાં થાય. એટલે એક ફોસ્ફેટ છૂટો પડ્યો એ આમાં ઉમેરાય એટલે નામ પડ્યું ફોસ્ફોગ્લિસરિક એસિડ. શું બન્યું? ફોસ્ફોગ્લિસરિક એસિડ. અને આ પીજીએ, અહીંયા પણ પીજીએ બન્યા હતા, અહીં પીજીએ બન્યા હતા. PCR એટલે કયું ચક્ર? કેલ્વિન ચક્ર. યાદ કરો, PCR એટલે કેલ્વિન ચક્ર, અને કેલ્વિન ચક્રમાં છેલ્લા RUBP પાછા બને છે. યાદ કરો, કેલ્વિન ચક્ર ચાલે, ગોળ પેલું પુનઃસર્જન તબક્કો, પાછા RUBP બને. તો આ પીજીએ અને આ પીજીએ ભેગા થઈને પાછા કેલ્વિન ચક્રમ જતા રહે અને શું બનાવે? RUBP. એ પાછો બનાવી દે. તો અહીં તમારું આ ચક્ર પત્યું. આને કહી શકાય કયો પથ? C2 પથ. ફક્ત કઈ વનસ્પતિમાં જોવા મળે? C3 વનસ્પતિમાં. C4માં નહીં. નહીં તો કેમ નહીં એ હું તમને કહું છું. લખવું હોય તો લખી રાખો. ઓકે, હવે તમે જો દોર્યા હોય કાં તો જોયું હોય તો ખ્યાલ આવ્યો હોય કે આખો C2 પથ ચાલ્યો. C2 પથ તમે જોશો તો નુકસાનકારક ઘટના છે. આખા પથમાં ક્યાંય એટીપી બનતા નથી. ઉપરથી એટીપી વપરાય છે, નથી NADPH બનતા. તમે યાદ કરો, અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન એટીપી પણ બને છે અને NADPH પણ બને છે. અહીં નથી એટીપી બનતા, નથી NADPH બનતા, નથી સુગર બનતી. તમે યાદ કરો, C4 પથમાં અહીંયા શર્કરા બની હતી. કેલ્વિન ચક્રમાં ગ્લુકોઝ બન્યો હતો, અહીંયા પણ ગ્લુકોઝ બન્યો હતો. આમાં ક્યાંય શર્કરા બનતી નથી, નથી એટીપી બનતો, નથી NADPH બનતો, કશું બનતું નથી. ઉપરથી જે કાર્બન ડાયોક્સાઇડ આમાં હતો એનો લોસ થાય છે. એક કાર્બન ડાયોક્સાઇડનો અંદર આવેલા કાર્બન ડાયોક્સાઇડનો લોસ થયો એટલે આ ઘટના ટોટલ વ્યયકારક ઘટના છે, વેસ્ટફુલ પ્રોસેસ છે, બિલકુલ નકામી ઘટના છે. કેવી રીતે નકામી ઘટના થઈ? ફોસ્ફોગ્લાયકોલેટના કેટલા અણુ વાપર્યા? 2. આ ઘટના 2 વાર થઈ ને, એટલે આના 2 અણુ વાપર્યા એટલે કેટલા કાર્બન વાપર્યા? 4. 2 + 2 4 કાર્બન વાપર્યા અને એન્ડમાં કેટલા કાર્બનવાળી નિપજ મળી? 3. એનો અર્થ કે એક કાર્બન કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે કણાભ સૂત્રમાંથી વેસ્ટ જાય છે.
વેસ્ટ જાય છે, યાદ રાખો આ વેસ્ટ નકામો ગયો. એટલે આ ઘટનામાં એક તો વનસ્પતિ બેરે બેરે CO2 નું સ્થાપન કરતી હોય, કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી લાવતી હોય અને આ વેસ્ટ કરે છે, વાતાવરણમાં જતો રહે. એટલે કઈ કઈ રીતે નુકસાનકારક છે? નથી ATP બનતા, નથી NADPH બનતો, નથી શર્કરા બનતી, અને ઉપરથી મહેનત કરીને કમાયેલો કાર્બન ડાયોક્સાઇડ જે આમાં હતો, આમાંથી આમાં આવ્યો, એ વાતાવરણમાં જતો રહે છે. એટલે પ્રકાશ શ્વસન વનસ્પતિ માટે તદ્દન નુકસાનકારક છે. જો અહીં O2 ની જગ્યાએ CO2 હોત વધારે તો કેલ્વિન ચક્ર ચાલ્યા કરત. જેટલા કેલ્વિન ચક્રો ચાલત 6 વાર ચાલે તે કે ગ્લુકોઝ 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 બને. પણ આમાં તમે જો RUBP તૂટ્યો પ્રકાશની હાજરીમાં, બ્રેકડાઉન થયું, ઘટનાનું નામ આપ્યું પ્રકાશ શ્વસન. એટલે પ્રકાશ શ્વસન ટોટલી હોપલેસ પ્રક્રિયા છે, નકામી પ્રક્રિયા છે, વેસ્ટફુલ પ્રોસેસ છે. યાદ રહી ગયું? નથી ATP બનતો, નથી NADPH, નથી શર્કરા, ઉપરથી CO2 નો વ્યય થાય છે. તમારે આ બધા નામો કશું યાદ રાખવાની જરૂર નથી. અહીંયા વેસ્ટ જાય છે, આ એક MCQ થયો નીટ માટે. કણાભ સૂત્રમાંથી વેસ્ટ જાય છે, યાદ રાખજો. ATP નહીં બનતા, ઠીક છે, યાદ રહી ગયું આટલું. ઉપરથી ATP વપરાય છે. C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન કેમ ના થાય? C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન કેમ ના થાય? આ ઘટના C4 માં કેમ ના થાય? આ C4 છે, એમાં આ ઘટના કેમ ના થાય? તો યાદ કર્યા કરો. અહીંયા રૂબિસ્કો હોય, અહીંયા મેં ભણાવ્યું છે પેપ્કેઝ હોય ઉત્સેચક, આમાં પુલકંચુકના કોષોમાં રૂબિસ્કો હોય. પણ મને કહો C4 પથમાં આ પ્રોસેસ ચાલ્યા કરે તો અહીંયા કોણ મુક્ત થયા કરે? CO2. ગયા લેક્ચરોને યાદ કરો. હવે આ C4 પથ ચાલ્યા કરે તો આ કોષમાં કોનું લેવલ હાઈ રહ્યા કરે? CO2 નું લેવલ હાઈ રહે. કેમ ભાઈ CO2 નું લેવલ હાઈ રહે? CO2 નું લેવલ એટલે હાઈ રહે, સમજો કે આ પથ ચાલે, તમને ખ્યાલ છે અહીંથી હવામાંથી CO2 લે છે, અહીં જોડાય, આ 3 કાર્બન વાળો હોય, 4 કાર્બન વાળો ઓક્ઝેલો એસિટિક એસિડ, ઓક્ઝેલો એસિટિક એસિડ, પછી એનું રૂપાંતરણ મેલિક એસિડમાં થાય. શેમાં થાય? મેલિક એસિડ. એ મેલિક એસિડનું ડીકાર્બોક્સિલ. એટલે મને કહો આ ચક્ર ચાલ્યા કરે તો અહીં કોની માત્રા વધ્યા કરે? CO2. CO2 વધ્યા કરે તો આ રૂબિસ્કો કોના તરીકે વર્ત્યા કરે? કાર્બોક્સિલેઝ. ભણાવ્યું હતું. અહીં O2 આવતો જ નથી. કોની માત્રા વધારે થઈ? CO2. તો રૂબિસ્કો કોના તરીકે વધારે કામ લાગે? તો કાર્બોક્સિલેઝ તરીકે. કોના તરીકે ઓછો કામ લાગે? ઓક્સિજનેઝ તરીકે. કાર્બોક્સિલેઝ તરીકે કામ કરે તો કેલ્વિન ચક્ર ચાલ્યા કરે, શર્કરા બન્યા કરે. આનો અર્થ કે C4 વનસ્પતિની ઉત્પાદકતા કેવી થાય? વધારે. C4 વનસ્પતિ કેમ વધારે માત્રામાં ખોરાક બનાવે છે? તો કે એટલા માટે કે રૂબિસ્કો આ જ કોષમાં હોય, આના હરિતકણમાં જ હોય. આ ચાલ્યા કરે તો અંદર CO2 આયા કરે, CO2 આયા કરે, કેલ્વિન ચક્ર ચાલ્યા કરે, કાર્બોક્સિલેઝ તરીકે વર્ત્યા કરે. C3 માં શું થાય? એક જ કોષમાં બધું થાય. હવે એક જ કોષમાં બધું થયા કરે તો O2 અને CO2 વચ્ચે કોમ્પિટિશન થયા કરે. O2 CO2 વચ્ચે કોમ્પિટિશન થાય, O2 વધી જાય તો આ પ્રોસેસ થઈ જાય, એમાં કાર્બનનો વેસ્ટ થાય છે. એટલા માટે પ્રકાશ શ્વસન થાય તો ઉત્પાદન કેવું થાય? ઓછું. એટલે C3 વનસ્પતિનું ઉત્પાદન ઓછું અને C4 વનસ્પતિની ઉત્પાદકતા વધારે હોય છે. આઈ થિંક તમે આ વાત મારી બરાબર રીતે સમજી ગયા છો. ખ્યાલ આવશે તમને? જોઈ લો ઝડપથી, તમને આવો ખ્યાલ આવવો જોઈએ. ઓકે છે. હા, લગભગ ટોપિક કમ્પ્લીટ તરફ છે. અને હું મારા પેલા સારું ક્વોલિટી વિડીયો આવે એના પ્રયત્નમાં છું કે તારો ઓન ટાઈમ પતી જાય મારી 33 મિનિટ પહેલાં, એટલે તમે સમજી શકો. તો પ્રકાશ શ્વસન નુકસાનકારક ઘટના છે. C3 વનસ્પતિમાં થાય અને C4 માં પ્રકાશ શ્વસન ના થાય. ચોપડીમાં પેલો એક તફાવત હતો C3 C4 વાળો, એ આપણે જોવાનો ટ્રાય કરીએ.
મેં થોડાક તમને કહ્યા હતા, થોડા બાકી હતા. પેજ નંબર 221 લગભગ આવો પ્રશ્ન હતો. છેલ્લા 4 બાકી હતા. શું પ્રકાશની ઓછી તીવ્રતામાં પ્રકાશ શ્વસન થાય છે? પ્રકાશની તીવ્રતા ઓછી હોય તો પ્રકાશ શ્વસન થાય? તો કે C3 વનસ્પતિમાં થાય ખરું, પણ નહીં, કારણ કે પ્રકાશ શ્વસનમાં પ્રકાશ જોઈએ, એટલે પહેલામાં આવે નહીવત. C3માં નહીં અને C4માં તો પ્રકાશ શ્વસન થતું જ નથી. એટલે એક કામ કરો, 4 પ્રશ્ન તો સેમ જ છે, પ્રકાશ શ્વસન થશે 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 થશે. C4 વાળું ખાનું છે ને બીજા નંબરનું આ સાઈડનું, એ બધામાં નહીવત નહીવત લખી કાઢો એટલે ના જ થાય. એટલે O2 અહીં આવતો જ નથી, CO2 જ આયા કરે છે, તો પ્રકાશ શ્વસન થવાનું નથી. કારણ કે પ્રકાશ શ્વસન થવા માટે O2 જોઈએ, અહીં CO2 વધારે છે. એટલે 4 નહીવત. C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થાય જ નહીં, થાય તો બહુ ઓછું થાય. 4 બાજુ નહીવત લખી કાઢ્યું. તો નહીવત નહીવત. શું પ્રકાશની વધુ તીવ્રતામાં પ્રકાશ શ્વસન થાય છે? તો કે હા, વધારે. પેલી બાજુ તો નહીવત છે જ. CO2ની ઓછી સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થાય? તો કે વધારે. C3 વનસ્પતિ. CO2 ઓછો હોય, અહીં CO2 ઓછો હશે તો O2 વધી જવાનો, પ્રકાશ શ્વસન વધારે થાય. વધારે અને નહીવત. CO2ની વધુ સાંદ્રતામાં પ્રકાશ, ના, CO2 વધશે, CO2 વધી જશે તો કેલ્વિન ચક્ર ચાલશે, એટલે નહીવત નહીવત. C4 માટે તો બધામાં નહીવત. C3 માટે છેલ્લા 2 પ્રશ્નો સમજો. CO2 વધારે હોય, CO2 વધારે હોય O2 કરતાં તો ના જ થાય, અને ઓછો હોય તો વધારે થાય. ટૂંકમાં મગજમાં તમારે આ વાત યાદ રાખવાની કે કેલ્વિન ચક્ર ત્યારે જ થાય જો CO2 વધારે હોય. CO2 ઘટે, O2 વધે, એટલે પ્રકાશ શ્વસન ચાલવા લાગે. RUBP બચારો કેલ્વિન ચક્રમાં જવાની જગ્યાએ આમ ચક્કર મારતો થઈ જાય, અને આમ ચક્કર મારવા લાગે, વાર્તા પતી. તો અહીંયા તમારી પ્રકાશ શ્વસનની વાર્તા લગભગ પતી જાય છે. તમે સમજી ગયા હશો. કમ્પેરિઝન બંનેની હવે લગભગ અસર કરતા પરિબળો, બીજી નાની મોટી થોડી મારે વાત કેવી છે, એને વાત કરતાં ચેપ્ટર તમારું શાંતિ રીતે પૂર્ણ થાય છે. આવતા લેક્ચરે ફરી વખત નવી વાત કરીશું. થેન્ક યુ.